ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. ચા પાણી થઈ ગયા, લોટ બંધાઈ ગયા છે બે, અને હવે શાક સંભારા સુધારું છું. અને ઉત્સવ સૂતો છે અને રવિવારની રજા છે અને વિજય ગયા છે નાવા. નાઈ ધોઈ લઈએ, પૂજા પાઠ કરી લઈએ, પછી તમને બધાને મળશે. હાલો હવે હું ફટાફટ ટિફિન કરી લઉં. हेलो गुड मॉर्निंग, जय श्री कृष्ण. केम छो બધા મજામાં? ચાલો આવી જાઓ ભાખરી ખાવા. જો નાસ્તો આપણે પૂરો થવાય. હવે તો અડધો પડધો ખવાઈ ગયો, છેલ્લું બે બટકા છે. તો એ સારું, બધાને આપણા વ્યુઅર્સને તમે યાદ તો કર્યા. જય શ્રી કૃષ્ણ કરી દીધા. જય શ્રી કૃષ્ણ કરી દીધા. આજ મારે નાસ્તો હજી બાકી છે, હજી થોડુંક કામ બાકી છે, પછી નાસ્તો કરી. બરોબર ને? હા સારું, હાલો. ચાલો તો હવે ખાલી એક સબસ્ક્રાઇબર ઘટે, આપણે 1000 સબસ્ક્રાઇબર પૂરા થવામાં. તો જોઈએ આપણે કઈ 1000 સબસ્ક્રાઇબર પૂરા થાય. અત્યારે સવારના ખાલી 8 વાગ્યા છે. અત્યારે હું ઉઠ્યો 98 હતા, પાછું વધી ગયું અને હવે 8 થઈ ગયા અને એક જ સબસ્ક્રાઇબર ઘટે. જોઈએ આપણે કઈ 1000 સબસ્ક્રાઇબર પૂરા થાય. આજે આપણા માટે ખુશીનો દિવસ છે કે સવારમાં 8 વાગ્યામાં મેં મોબાઈલમાં જોયું તો 999 સબસ્ક્રાઇબર થઈ ગયા છે અને 8 વાગ્યા છે. હવે ફક્ત એક સબસ્ક્રાઇબરની આપણે કમી છે. ભગવાનની દયાથી આપણે થઈ જશે. આવું આપણે વિચાર્યું નહોતું કે 4-4.5 મહિનામાં આપણને આવું રિઝલ્ટ મળશે. આજે આપણા માટે ઉત્સવ આનંદનો દિવસ છે. આપણે બે માં દીકરાની મહેનત રંગ લાવી. એક ઘટે જ જોયો કઈ પૂરું થાય. હા, બુધવારે ચોક્કસથી કરશું અને એ વિડિયો તમને પણ અમે બતાવશું. આ તમને દિલથી આનંદ છે. અને તમારા લોકોનો સપોર્ટ છે. ખૂબ સપોર્ટ કર્યો, બધાએ ખૂબ સપોર્ટ કર્યો, ત્યારે અમે આ 1000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી શક્યા છીએ. તો મમ્મી આવ્યા છે અને મમ્મીને આંખમાં દેખાતું નથી, બહુ ઓછું દેખાય છે, એટલે 8 મહિના પહેલા બતાવી હતી. ત્યાં ડોક્ટરે કીધું હતું 6 મહિના પછી પાછા આવજો, હવે મોતિયો પાકી જાય તો મોતિયાનું ઓપરેશન કરવાનું છે. આજ બતાવવા માટે મમ્મીને અમે બે જાય. હવે ડોક્ટર શું કહે એ રીતે પછી પાછા આવશું. કા મમ્મી? હા, અત્યારે જઈ આવીએ પેલા અને બતાવી આવીએ ડોક્ટર શું કહે છે. હાલો તો હવે અમે બતાવી આવીએ. ચાલો, હું મમ્મી ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. થોડીક રાહ જોવી પડી બસની, પણ બસ મળી ગઈ. કા મમ્મી? ચાલો, બસમાં બેસી ગયા છીએ. ચાલો, 12 વાગી ગયા છે અને ફાઇનલી અમે હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને કેસ કઢવી. અને મમ્મીનો વારો હજી આવ્યો નથી, પણ અંદર બધાની યારે પેશન્ટને યારે બેસાડી દીધા. આપણને અંદર બેસવા દેતા નથી, ફક્ત પેશન્ટને એકને જ બેસવા દે. એટલે હું બહાર હવે બેઠી છું રાહ જોઈને, હવે ક્યારે વારો આવે અને શું ડૉક્ટર કહે. ચાલો હવે વાગી ગયા છે 12:30 અને બા અને મમ્મી હજી ગયા દવાખાને, હજી નથી આવ્યા. એનો ફોન આવ્યો તો એને એમ કીધું છે કે તું જમી લેજે, અને થોડી હજી વાર લાગશે મમ્મીને એને. તો હું જમી લઉં, એ લોકો હવે આવીને જમશે. તો હાલો હું હવે જમી લઉં. ચાલો, 2:30 વાગી ગયા. 2:30 વાગે ઘરે પૈસા જો પાણી પીધું હજી, અને મમ્મીને આંખમાં ચેક થઈ ગયું અને મોતિયો છે અને કાલે ઓપરેશન છે. સવારે વહેલું 4 વાગ્યામાં ત્યાં પહોંચી જવાનું, એટલે ઓપરેશન થઈ જશે.
કા મમ્મી હા કેવું લાગ્યું કામ? સરસ કામ તો સારું જ છે ને રણછોડદાસ રણછોડદાસ બાપુના આશ્રમે ઓપરેશન કરાવવાનું છે વિના મૂલ્યે અને બહુ સરસ કામ છે. એ તો બધાને કામ ખબર છે હા, એ તો બહુ સરસ કામ છે. કાલ સવારમાં જાશું વેલા થઈ જશે. ગરમા ગરમ રોંઢાની મસ્ત મજાની ચા બને જો આદુ તલ લવિંગ વાળી પીવી હોય પહોંચી જાવ પીવા બરોબર ને ઉત્સવ બરાબર. નતર અમે તો હવે પી લે. ચાલો એ ભાખરીનો લોટ બંધાવવા માંડ્યો છે હવે. બંધાવા માંડ્યો. તો શું છે જમવામાં? આજે કાલ તો ભજીયા કર્યા હતા ઉત્સવ. બરાબર. દરરોજ તો એવું ના ભાવે એટલે આજે ખીચડી કરી શાક બનાવ્યું અને ભાખરી લોટ બાંધું. અને બા અત્યારે આરામથી બેઠા છે. બાએ તો કીધું ઈ કે લાઈન હું કરાવું ઈ કે મેં ના બેઠા બેઠા કામ છે ને ઈ મને કરી દો. કપડા હંકેલી દીધા અને થોડુંક શાકભાજી ઓલું આડાવડું કરવાનું તો ઈ કરી દીધું. મેં તમે બેસો તમને આજ બાના આરામ બાને હમણાં આરામ બા ઘરે બહુ કામ કરે. એ કે તમારે આરામ જ કરવા બાને કાંઈ કામ મેં નથી કીધું, કરવાનું કાંઈ કરવાનું નથી આરામ કરો. અને કાલ તો ઓપરેશન હે. કાલ તો ઓપરેશન છે. એ તો હાવ આરામ. હા હા પછી હાવ આરામ હો. પછી તો કલાકે ટીપા નાખવાના હોય બાને પછી આરામ. આપણે તો કોલકીથી બા આવે તો હું કાંઈ ના કરાવું. પછી હું કહું તમારે ત્યાં તો કરવાનું હોય અહીંયા બેસો તો ઈ બાને તો બેઠા બેઠા કંટાળો આવે. એ કે બાકે હું ડબ્બા જેમ થઈ જાઉં. બાકે ત્યાં ગામડે આમ બધે ફરિયામાં હલન ચલન થાય ને તો બા એમ કે પેક થઈ જાય તો ઈ કે હું ઈ કે કંટાળી જાઉં મૂંઝાઈ જાઉં ઈ કે એમ કે બા. ચાલો ડેડી આવી ગયા છે હવે. હા, જય શ્રી કૃષ્ણ. હો, આવી ગયા હાથ પગ ધોવાઈ ગયા છે. હવે બેઠા છે, જમવાનું રેડી છે પણ 10 મિનિટ પછી બેસી જશું. થોડીક સાસુમાને ખબર અંતર હા, પૂછી કાલે મોતીઓ ઉતારવાનું કામ. શું તમને કઈ જાણવા મળેલું આજ? શેનું? લીલી માટી અરે આજ તો અમારે ખુશી ખુશીનો દિવસ છે એટલે મને તો ખબર જ હોય ને. વન કે હો. આજ તો ખુશી છે. ડબલ ખુશી એક બાજુ એક સ્ટેપ પૂરું થઈ ગયું એમ. એક કામ આપણું પૂરું થઈ ગયું. હવે એક વોચ ટાઈમ નું કામ બાકી છે. આવો નવો સપોર્ટ આપતા રહ્યો અને અમારે સ્કીપ કરાવીના વિડિયો જો એટલે અમે ઈ પૂરો. ફટાફટ વોચ ટાઈમ પૂરો થઈ છે. બરોબર ને? બરોબર. જમવાનું બધા શું લેવાનું છે? કાઈ નહીં. તૈયારી ચાલુ જ છે જો. હાલો. એ હા જરાક 2 મિનિટ ખબર ડુંગળી સુધારવાની ભૂલી ગઈ. હાલો, સુધારો ડુંગળી. ડુંગળી સુધાર બીજો પાછા બીજા. હાલો. ઉત્સવભાઈ જો ડુંગળી સુધારાઈ ગઈ છે. મરી મસાલા સ્ટાઈલ રહ્યા હા હો ધાણા જીરું છે. નહીં. ચાલો પહોંચી જાઓ. ચાલો. ચાલો સાસુ. હાલો જમી લે અને હું તો આખા વિડીયો ના 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 કે તમે તો મને ના, ના. નહીં જો કે કાવી દી માં મોબાઈલ મોબાઈલ શોર્ટ વિડીયો મૂક્યો છે યાર. હાલો આજ તો આપણે તો ડબલ ખુશી. એક બાજુ મમ્મી આવ્યા એક બાજુ આપણા સબસ્ક્રાઇબર બનકે કમ્પ્લીટ થઈ ગયા. મારા માટે તો ડબલ બરાબર ને ખાવા ચાલો તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.